યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈ. મોડાસા સબજેલ પાસે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટર બંધ. યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ઠગાઈ. મોડાસા સબજેલ પાસેની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટર બંધ જોવા મળ્યા. પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું બુકિંગ કરાવી છેતરપિંડી આશરે. મોડાસા સહયોગ ચોકડીથી આજે સવારે 10 કલાકે ઉપડવાની હતી આ ટ્રાવેલ્સ. એક યાત્રાળુ પાસે 7,999નું બુકિંગ કરાવી સંચાલકે છેતરપિંડીએ આચરી હોવાના યાત્રાળુઓના આક્ષેપ થયા છે. ટ્રાવેલ્સ સંચાલકનો ફોન બંધ હોવાના પણ આક્ષેપ થયા છે. મારું નામ હેતલબેન ભાવસાર છે. હું મોડાસાની રહેવાસી છું. અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું. માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી. ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું. અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે. અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા, પૈસા ભર્યા પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારી જોડે ફ્રોડ કરેલું છે. અને અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી. એમ તમે ઓફિસે સંપર્ક કર્યો તો? હા, ઓફિસે સંપર્ક કર્યો તો પણ એ ઓફિસ જ બંધ છે. અને તમે આવા કેટલા યાત્રાળુઓ હતા? તો અમે લગભગ 70 જેવા ખરા. તમે જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું? હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું. અમે 8,000 કર્યા છે. તમારી શું માંગ છે? અમારી એમ કમ એનો ન્યાય મળે. આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ છે. તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં? હા, કરવાના ને અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું. હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું એમ. હા, ભાવસાર અનુબેન અશોકભાઈ, મોડાસા. અમે તારીખ 23ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં. તો એને કીધું પ્રયાગરાજની એને ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપરમાં એને પેમ્પલેટ મૂકી હતી. એમાં અમે પેમ્પલેટમાં જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે. તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે તો કે તમે નોંધાવી દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને. અમે કીધું પહોંચાડી દેશો તો કે હા પહોંચાડી દઈશું એમ. તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે. બરાબર ને કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું. તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક જ નથી. આવા 90 જણા છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.